શાળાના બનાવી છે. હું આજે મોકલા પ્રદેશ વિશે બોલીશ. ના મોકલા ભાષા હિન્દી, પક્ષી, ગુજરાત, પ્રાણી, મલયાલમ, તહેવાર, શિવરાત્રી, લોકો રંગ, નૃત્ય, મટકી જ્વાળા, ખોરાક, તહેવાર. રાજસ્થાન ગુપ્તા હું ધોરણ 5 માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ છે ડોક્ટર જીવરાજ મહેતા પ્રાથમિક શાળા નંબર 89. હું આજે તમને ઉત્તર પ્રદેશ રાજ્ય વિશે કહીશ. નામ ઉત્તર પ્રદેશ, ભાષા હિન્દી, પક્ષી સરસ, પ્રાણી બારાસિકા ફૂલ કેસુડો, તહેવાર કરવા ચોથ, નૃત્ય કથક, ખોરાક સમોસા. રાજસ્થાન ગુપ્તા હું ધોરણ 5 માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ છે ડોક્ટર જીવરાજ મહેતા પ્રાથમિક શાળા નંબર 89. હું આજે તમને આંધ્ર પ્રદેશ વિશે કહીશ. નામ આંધ્ર પ્રદેશ, ભાષા તેલુગુ, પક્ષી નીલકંઠ, પ્રાણી કૃષ્ણમૃગ, ફૂલ વોટર લીલી, તહેવાર શિવરાત્રી, વિશાખા, નૃત્ય કુચીપુડી, ખોરાક પૂરો. હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ ડોક્ટર જીવરાજ મહેતા પ્રાથમિક શાળા નંબર 82 છે. આજે હું તમને ગુજરાત વિશે માહિતી આપીશ. નામ ગુજરાત, ભાષા ગુજરાતી, પક્ષી કામરૂ, પ્રાણી સિંહ, તહેવાર નવરાત્રી, નૃત્ય ગરબા, ખોરાક દાળ. મારું નામ રાજીવ પ્રધાન છે. હું ધોરણ 5 માં ભણું છું. મારી શાળાનું નામ ડોક્ટર જીવરાજ મહેતા પ્રાથમિક શાળા નંબર 89 છે. હું ગુજરાત વિશે કહીશ. નામ ગુજરાત, ભાષા ગુજરાતી, પક્ષી સુરખા ફ્લેમિંગો, પ્રાણી સિંહ, નૃત્ય ગરબા, તહેવાર નવરાત્રી, ખોરાક દાળ ભાત અને ગુજરાતી થાળી, ફૂલ ગલગોટો. હું ધોરણ 5 અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ ડોક્ટર જીવરાજ મહેતા પ્રાથમિક શાળા નંબર 89 છે. આજે હું તમને આંધ્રપ્રદેશ વિશે કહીશ. નામ આંધ્રપ્રદેશ, ભાષા તૈલમ, પક્ષી નીલકંઠ, પ્રાણી કૃષ્ણમૃગ, ફૂલ વોટર લીલી, તહેવાર શિવરાત્રી, વિશાખા, નૃત્ય કુચીપુડી, ખોરાક પૂરા. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ ડોક્ટર જીવરાજ મહેતા પ્રાથમિક શાળા નંબર 83 છે. હું આજે રાજસ્થાન રાજ્ય વિશે કહીશ. નામ રાજસ્થાન, ભાષા રાજસ્થાની, પક્ષી ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ, ફૂલ રોહિતા, તહેવાર હોળી, નૃત્ય ઘુમર, ખોરાક દાળ બાટી. મારું નામ છે વિશાલ સંવેદનશીલ. ધોરણ 5 માં ભણું છું. મારી શાળાનું નામ ડોક્ટર જીવરાજ મહેતા શાળા નંબર 89 છે. આજે હું તમને મેઘાલય વિશે કહીશ. નામ મેઘાલય, ભાષા અંગ્રેજી ખાસી જાણું, પક્ષી અગ્રીવ અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ ડોક્ટર જીવરાજ મહેતા પ્રાથમિક શાળા નંબર 80 છે. હું આજે કર્ણાટક ગામ વિશે બોલીશ. નામ કર્ણાટક, ભાષા કન્નડ, પક્ષી રોદન, પ્રાણી હાથી, ફૂલ કમળ, તહેવાર દશેરો, નૃત્ય ઢોલું કરિથા, ખોરાક ખુશી ભેળ ભાત. મારી શાળાનું નામ ડોક્ટર જીવરાજ મહેતા પ્રાથમિક શાળા છે. હું આજે ગોવા વિશે કહીશ. નામ ગોવા, ભાષા કોકણી, પક્ષી પીળા ગળાવાળી બુલબુલ, ફૂલ ફિરતી રાણી ચંપો, ભાષા કોકણી. તારીખ છે આજે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે. આપણી મમ્મી જે ભાષા બોલતી હોય એ આપણી ભાષા માતૃભાષા કહેવાય. તો આપણા બધાના મમ્મી કઈ ભાષા બોલે છે? તો આપણી ગુજરાતી છે એ આપણી માતૃભાષા કહેવાય. ભારત દેશ એક એવો આખા વિશ્વની અંદર ભારત દેશ એવો છે કે ત્યાં સૌથી વધારે બોલીઓ બોલાય.
આપણા દેશની અંદર દરેક રાજ્યની રચના ભાષા ઉપરથી થયેલી છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, બંગાળ આ બધા જ રાજ્યની અલગ અલગ ભાષા વિશે આપણે જાણવું જોઈએ. તો 5મા ધોરણવાળા એક સરસ મજાની આના માટેની પ્રવૃત્તિ લઈને આવશે કે દરેક રાજ્ય એની ભાષા કઈ, એની વિશિષ્ટતા કઈ, એ બધું ઈ મોઢે કરીને લાવશે. અમારા 45 છોકરાઓ છે અને 30 રાજ્ય જેવી માહિતી, 30 થી 32 રાજ્ય જે છે મોટા મોટા, એ બધા જ રાજ્યની માહિતી આ છોકરાઓએ મોઢે તૈયાર કરેલી છે. તો આપણે તેની સામે આજે માતૃભાષા દિવસ અંતર્ગત દરેક રાજ્યની ભાષા આ બાળકો પાસેથી સાંભળીશું. Thank you.